ભગવાન કૃષ્ણના 10 સૌથી પ્રખ્યાત ભવ્ય મંદિર. ભારતમાં આવેલ ભગવાન કૃષ્ણના 10 સૌથી પ્રખ્યાત ભવ્ય મંદિરો જુઓ અને દર્શન કરતાં જ તમારી તમામ મનોકામના થશે પૂર્ણ. ભગવાન શ્રીકૃષ્ણ માટે એવું કહેવાય છે કે તેમના જીવનના અનેક રૂપોમાં એક રૂપ પૂજ્ય છે. તેમનું સમગ્ર જીવન લોકો માટે ઉત્સુકતાનો વિષય રહ્યું છે. આજે ભારતભરમાં ગામડે ગામડે કૃષ્ણના મંદિરો આવેલા છે. અહીં આપણે જાણવું છે ભારતમાં આવેલા ભગવાન કૃષ્ણના એવા 10 મંદિરો વિશે જે સૌથી વધારે પ્રખ્યાત છે. આખા ભારતમાં અને વિદેશોમાં પણ આ મંદિરોની નામના છે. ક્યાં છે એ કૃષ્ણ મંદિરો? આવો જાણીએ. એક બાંકે બિહારી મંદિર વૃંદાવન. વૃંદાવનમાં શ્રીકૃષ્ણએ રાસલીલા કરી હતી. આથી સ્વાભાવિક છે કે વૃંદાવનમાં કૃષ્ણનો મહિમા સૌથી વધારે હોવાનો. અહીં આમ તો પ્રખ્યાત એવા ઘણા મંદિરો છે જે ઠાકોરજીનો મહિમા ગાય છે, પણ સૌથી વધારે પ્રખ્યાત મંદિર બાંકે બિહારીજીનું છે. અહીં ભક્તોની ભીડ ખાસી રહે છે. એમાંય જન્માષ્ટમી જેવા તહેવારોમાં તો દીઠ વગરનું માણસ જોવા મળે છે. 2 દ્વારિકાધીશ મંદિર ગુજરાત. ભગવાન શ્રીકૃષ્ણ ગુજરાતમાં વસ્યા એટલો સમય તો ક્યાંય નહીં રહ્યા હોય. દ્વારિકા એમની રાજધાની હતી, એટલે અહીંનો મહિમા પણ જગપ્રસિદ્ધ છે. દૂર દૂરથી લોકોની ઠઠ જામે છે. જન્માષ્ટમીના તહેવારો દર્શન કરવાનો મોકો મળે તો પણ અહોભાગ્ય કહેવાય. 3 કૃષ્ણ બલરામ મંદિર વૃંદાવન. અગાઉ કહ્યું તેમ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણના ઘણા પૌરાણિક અને અનોખું મહાત્મય ધરાવતા મંદિરો આવેલા છે. પણ આ મંદિરનું ખાસિયત એ છે કે તે ઇસ્કોનનું સૌથી મોટું અને સૌથી વિશાળ મંદિર છે. વૃંદાવનનું ઇસ્કોન મંદિર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ભાવિકો માટે સદાય પસંદગીનું સ્થળ રહ્યું છે. 4 જુગલકિશોર મંદિર મથુરા. મથુરા વૃંદાવનમાં આવેલું આ ઘણું પૌરાણિક મંદિર છે. રેતીના લાલ પથ્થર દ્વારા કરવામાં આવેલું તેનું સમગ્ર બાંધકામ બહુ દિવ્ય લાગે છે. ભક્તો માટે બહુ પ્રખ્યાત આ મંદિરનું બીજું નામ કેશી ઘાટ મંદિર પણ છે. 5 નાથદ્વારા ઉદયપુર. વૈષ્ણવોના યાત્રાધામ તરીકે બહુ પ્રખ્યાત નાથદ્વારા રાજસ્થાનમાં આવેલ છે, પણ ગુજરાતમાં આવીને વહેતી બનાસ નદીને કાંઠે વસેલું છે. નાથદ્વારામાં ભગવાન કૃષ્ણની શ્રીનાથજી તરીકે પૂજા થાય છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મોટું તીર્થ છે. સમગ્ર હિન્દુઓનું પવિત્ર પૂજ્ય સ્થાન છે. નાથદ્વારાની યાત્રા કરવી ઉત્તમ માનવામાં આવે છે. 6 શ્રીકૃષ્ણ મઠ ઉડુપી. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના સુંદર પહાડી શહેર ઉડુપીમાં આવેલ આ મંદિર ખરે જ મનોહર જગ્યા છે. દક્ષિણ ભારતીય શિલ્પ શૈલીનો અહીં ઉડીને આંખે વળગતો ફરક નજરે ચડે છે. ઊંચું ગોપુરમ યાત્રીઓનું ધ્યાન ખેંચવા પૂરતું છે. આ મંદિર અહીં મઠ તરીકે ઓળખાય છે. 7 ગોવિંદ દેવજી મંદિર જયપુર. રાજસ્થાનનું આ બીજું પ્રખ્યાત કૃષ્ણ મંદિર જયપુરમાં આવેલું છે. ઠાકોરજીની ધામધૂમથી પૂજા અર્ચના થતી રહે છે. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે અહીં જબરદસ્ત માહોલ હોય છે. 8 ગુરુવાયુર મંદિર કેરળ. કેરળમાં આવેલું આ મંદિર ભગવાન વિષ્ણુનું પૃથ્વી પરનું પવિત્ર નિવાસસ્થાન માનવામાં આવે છે. દક્ષિણ ભારતીયો માટે ભગવાન કૃષ્ણની પૂજાનું અનન્ય સ્થળ એટલે ગુરુવાયુરનું મંદિર. આ મંદિરને દક્ષિણનું દ્વારકા પણ કહેવામાં આવે છે. બિન હિન્દુઓને અહીં પ્રવેશ આપવામાં આવતો નથી. 9 રાજાગોપાલસ્વામી મંદિર તમિલનાડુ. તમિલનાડુના મન્નારગુડી શહેરમાં સ્થિત આ અત્યંત પ્રાચીન મંદિર છે. દક્ષિણ ભારતમાં રહેલા વૈષ્ણવોના પ્રમુખ તીર્થસ્થાનોમાંનું એક છે આ મંદિર. લગભગ 23 એકરના સંકુલમાં ફેલાયેલ આ મંદિરને પણ દક્ષિણની દ્વારિકાનો દરજ્જો મળ્યો છે. 10 વેણુગોપાલ સ્વામી મંદિર કર્ણાટક.
કાવેરીને કાંઠે આવેલું આ પ્રાચીન મંદિર હોયસલ સામ્રાજ્યની સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કૃષ્ણરાજા સાગર પરિયોજનાને કારણે મંદિર ડૂબી ગયેલું તેને ઊંચી જગ્યા પર ઊભું કરાયું છે. ભગવાન કૃષ્ણના પ્રમુખ તીર્થસ્થાનોમાંનું એક છે. આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી. મિત્રો, આવી જ નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ. જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર મહાદેવ. હવે મળશું બીજી કહાની સાથે.